17 ડિસેમ્બર 2020 શરણભાવ. સિદ્ધાંત રહસ્ય પ્રકરણના 4 મુખ્ય સિદ્ધાંતો છે. પ્રથમ છે શરણભાવ, જે અંતે સમર્પણ ભાવમાં પરિવર્તિત થશે. બીજું છે જ્ઞાન પ્રકાશ. ત્રીજો સિદ્ધાંત છે જીવોની ગતિ અને ભક્તિ માર્ગ. અને ચોથો સિદ્ધાંત છે સિદ્ધાંત રહસ્ય પોતે. બાળક જ્યારે થાકે ત્યારે તે માતા પાસે આવી એના ખોળામાં માથું મૂકી દે છે. એ અનુભૂતિ થાકની અને એક અવલૌકિક ચૈતન્ય પરબ્રહ્મ પરમાત્મા, જેની વિરાટ શક્તિઓ થકી આખો સંસાર ચાલે છે, એનો સ્વીકાર કરવો અને પછીથી માતાના ચરણમાં, એટલે કે એ બ્રહ્મ સ્વરૂપ શક્તિઓના ગોદમાં માથું મૂકી દેવું અને એ શક્તિઓના સ્વામી એ પરબ્રહ્મ પરમાત્મા એટલે ભગવાન શ્રી કૃષ્ણ, તો એમનું શરણ લેવું એ એક મનુષ્ય જીવનની અદ્ભુત ઘટના છે. અત્યાર સુધી મારી મરજી અને મેં જે કર્યું એ મેં પામ્યું એ ભાવ હતો. હવે મારી મરજીથી ન થયું તે તારી મરજીમાં થયું, એનો મેં સ્વીકાર કર્યો. હવે દરેક અનુભવ નવો, દરેકમાં તારો અનુગ્રહ, અને એ બધા જ ઓડ્સ એ સાબિતી કરે છે કે આપ સર્વત્ર પળે પળે મને રોકી રહ્યા છો, મને ઘેરી રહ્યા છો. દુઃખ, અવરોધ, ધક્કો વાગવો, આ બધી જ એ નિશાનીઓ છે કે જે એમ કહે છે કે જો એક વિરાટ ચૈતન્ય તને સ્પર્શી રહ્યું છે, તને તારી દિશા બદલાવી રહ્યું છે. એટલે અત્યાર સુધી જે અવરોધ અને નિષ્ફળતાઓમાં હું રડતો હતો, એમાં આજે હું આપના સંકેતને જોઈ આપનું સ્મરણ, આપનું શરણ અને એક આનંદને પામું છું. શરણ ભાવના અનેક કારણો છે, પણ જે મારી દ્રષ્ટિએ મુખ્ય કારણ છે એ કે આ સંસાર, આ ધરતી, આ પૃથ્વી, એની પર આપણે સમાંતર સમક્ષિતિજ ચાલતા જીવો, એમાં મન આપણને મદદ કરે છે. મન વિચારે છે, તર્ક લગાવે છે, પર્યાય શોધે છે, રક્ષણ મેળવે છે. મનથી કામ થતું હતું, પરંતુ આ બધા જ અસ્તિત્વો એ કાળના પ્રવાહમાં વહી રહ્યા છે. અને એ હું જાણી ગયો છું કે આ જગતમાં કશું સ્થાયી નથી, કશું જાળવી શકાય એમ નથી. અને આ જાગૃતિ મને પાણીની બહાર કાઢે છે. અત્યાર સુધી હું ડૂબતો હતો, એટલે હું માથું બહાર કાઢું છું અને એ અવલૌકિક ચૈતન્યને હું પોકાર કરું છું, કારણ કે હું કાળના પ્રવાહમાં વહી રહ્યો છું. હવે જ્યારે તમે અવલૌકિક ચૈતન્ય તરફ જુઓ છો, એટલે જ્યારે તમે કૃષ્ણ તરફ જુઓ છો, ત્યારે એ આપણે અનુભવવું જોઈએ કે હાલ કૃષ્ણ ભગવાન નથી. કૃષ્ણ ક્યાંય નથી. વૃંદાવનમાં નથી, મથુરામાં નથી, ગોકુળમાં નથી, કૃષ્ણ ક્યાંય નથી. તો કૃષ્ણ ક્યાં છે? તો કૃષ્ણ તમારા હૃદયમાં છે. આ ચૈતન્ય જે થકી હું બોલું છું એ કૃષ્ણ છે. જે સાંભળે છે એ ચૈતન્ય એ કૃષ્ણ છે. તો કૃષ્ણ મારામાં છે, કૃષ્ણ સર્વમાં છે. તો હવે આ આયામ બદલાઈ ગયા. અત્યાર સુધીના આયામો એમ કે છે મનુષ્ય જીવન 3 કે 4 આયામોમાં કન્ટેન્ટ છે, બંધાયેલું છે.
પરમાત્માની તરફ જ્યારે તમે જુઓ છો ત્યારે એ અવલૌકિક આયામ ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં જ્યારે આખા વિશ્વનું સર્જન થયું ત્યારે એક તરફ નિરાકાર નિર્ગુણ બ્રહ્મ હતું, વચ્ચે ઓમકાર હતો, એટલે બ્રહ્માંડ હતું. બ્રહ્માંડમાંથી ઓમકાર સર્જાયો અને ઓમકાર થકી બધી શક્તિઓ રેલાઈ અને એમાંથી પ્રેસિપિટેશન થઈને, એટલે કે જેને કહેવાય ઘનીકરણ થઈને, જે રીતના વાદળોમાંથી બરફની પતરી બને એ રીતે આખું વિશ્વનું સર્જન બીજી બાજુ થતું ગયું અને સાકાર સગુણ વિશ્વ બન્યું. હવે એની અંદર બેઠેલા આપણે જીવ જ્યારે પરત ફરીએ છીએ, પાછા ફરીએ છીએ, ત્યારે ઓમકાર એ છેલ્લું બિંદુ છે. કારણ કે ઓમકારથી વિશ્વનું સર્જન થયું હતું, તો વિશ્વનું સર્જન વિશ્વમાંથી રિટર્ન થવામાં તમને ઓમકાર જ મદદરૂપ થનારા છે. તો એ ઓમકાર પછી શું? તો કે છે ઓમકાર સાથે બધા આયામો કોલેપ્સ થઈ જાય છે, તૂટી જાય છે આયામો, અને પરમાત્મા બધા આયામોની પર, બધા આયામોથી દૂર એવી તે પરમાત્મા છે. અર્થાત બધા આયામોને છોડીને જ્યારે આ મન પરમાત્મા તરફ ગતિ કરવા ચાહે છે ત્યારે કોઈ રસ્તો છે જ નહીં. અને માટે આ મન સમજી વિચારીને શરણ ભાવમાં આવે છે, કારણ કે અહીં મનની સીમાઓ પૂરી થાય છે. તો એ સમજ પડી કે મનુષ્ય જીવનમાં શરણ ભાવ ઉત્પન્ન થવો ઠાકોરજી માટે એ એક સર્વોચ્ચ ઘટના છે. અહીં મન હારે છે, અહીં મન થાકે છે, અહીં પરબ્રહ્મ પરમાત્માને તે પોકારે છે, અબ મેં નાચ્યો બહોત ગોપાલ, એવું એ ગાઈ બેસે છે અને હે નાથ આપ મને સ્વીકાર કરો. તો મનની સીમાઓ અહીં પૂરી થાય છે અને ચિત્તની સીમાઓમાં તમે દાખલ થાવ છો. ચિત્તથી આત્મા તરફ જવાય છે. તો આ શરણ ભાવનું એનું પ્રવેશ દ્વાર છે. આમ જુઓ તો આધ્યાત્મ માર્ગનું પ્રવેશ દ્વાર શરણ ભાવ છે. જ્યાં સુધી આપના હૃદયમાં શરણ ભાવ નથી ત્યાં સુધી આપ મનથી કામ કરો છો, અને મનથી જે કંઈ કામ કરાય એ લૌકિક જગતના કામકાજ અને વ્યવહારો હોય છે. એટલે મનથી તમે સેવા પૂજા તે કરો તો જરૂર એની અંદર આપને કોઈક સ્વાર્થ હશે, કોઈક માગણી હશે ભગવાન પાસેથી. એટલે એ એક અલગ વિષય છે. આ અવલૌકિક જગતનો પ્રવેશ દ્વાર એ શરણ ભાવથી થાય છે. અનેક વર્ષોની તપસ્યા, સાધના, અનેક જન્મોના પ્રવાસમાં અનેક અનુભવ કરતા જીવ્યા મર્યાનો અનુભવ કરતા અંતે એ સમજ આવે છે કે પરમાત્મા તરફ જવું હોય તો શરણ સિવાય બીજો કોઈ માર્ગ નથી. અને આ શરણ ભાવનું ઉદય થવો હૃદયમાં એ મનુષ્ય જગતની સૌથી શ્રેષ્ઠ ઉપાધિ છે. પશુ પંખીઓમાં ક્યારેક થોડોક આવો પરમાત્મા માટેનો શરણ ભાવ અનુભવાયો છે, દેવતાઓમાં પણ ક્યારેક અનુભવાયો છે, પણ ઘણું ખરું તો પશુ પંખીઓ અને દેવતાઓ સર્વે મનુષ્ય યોનિમાં એટલે જ દાખલ થાય છે કે આ મન એટલું ઝંકૃત થઈ શકે છે, એવું વાઇબ્રેટ થઈ શકે એવું મશીન છે ભગવાને મનુષ્યને આપ્યું છે કે જે થકી શુદ્ધતમ શરણ ભાવ પ્રગટ થાય છે અને એ વાઇબ્રેશન ઓમકારને પાર કરી પરબ્રહ્મ પરમાત્માના ચરણોમાં પ્રવેશ કરી શકે છે. જેવી રીતે એક પ્રકાશનું એક કિરણ સૂર્યમાં પાછું ફરવાનું હોય, એવી આ ઘટનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એટલે એ શરણ ભાવમાં આપનું સ્વાગત છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે ગાયું 54મો શ્લોક કે અનન્ય ભાવથી, અનન્ય ભક્તિ ભાવથી આવો જોવા, જાણવા, પ્રવેશ કરવા માટે હું શક્ય છું. એકાત્મ ભાવથી
આ યાત્રા શરૂ થાય છે. કારણ કે ભગવાન સુધી લઈ જાય તેવો એક પણ ભાવ મનુષ્ય હૃદયમાં પ્રગટ થઈ શકે એમ નથી, સિવાય કે શરણ ભાવ. હવે આપને સમજાશે કે બધા જ સાધકો આ માર્ગમાં સફળ થતા નથી, કારણ કે દરેકના હૃદયમાં શરણ ભાવ ફલિત થતો નથી. એકચ્યુઅલી શરણ ભાવને સમજવા માટે જગતના ભાવને તમે સમજો. જગતમાં જીવવા માટે આપણી પાસે એક સ્પેક્ટ્રમ ઓફ ઇમોશન્સની જરૂર પડે છે. ક્યાંક ક્રોધની જરૂર પડે છે, ક્યાંક પ્રેમની જરૂર પડે છે. અને આખું સ્પેક્ટ્રમને લેવા જાઓ તો એક છેડે પ્રેમ છે, શુદ્ધ પ્રેમ, અને બીજા છેડે દ્વેષ, ક્રોધ, ભય અને હિંસા. એટલે ભયનું સ્પેક્ટ્રમ છે, પ્રેમનું સ્પેક્ટ્રમ અને ભયનું સ્પેક્ટ્રમ. આ બધા જ ભાવોની મનુષ્યને અલગ અલગ સ્થાને અલગ અલગ વ્યક્તિઓ સામે જરૂર પડે છે. પ્રિઝમની અંદર જે રીતે એક પ્રકાશનું કિરણ દાખલ થાય અને એ 7 રંગમાં વહેંચાય, એવું આ છે. જ્યારે બધા જ ભાવો એકત્રિત થવા માંડે ત્યારે જે એક કિરણ જે રહે એ કિરણ તે પ્રેમ ભાવ છે. એટલે ભગવાને કહ્યું કે હું અનન્ય ભાવથી પ્રવેશાવા શક્ય છું. અને માટે બધા સાધકો સાચા ભક્ત બની શકતા નથી. બીજું એવું પણ મેં જોયું કે જે કર્મ માર્ગી છે, જે સાંખ્ય યોગી છે, જે હઠ યોગીઓ છે, એ બધા જ એક અવસ્થાએ પહોંચે છે જ્યારે એમના બધા જ ભાવો સંકેન્દ્રિત થઈ પરમ પ્રેમવાળા બને છે, એટલે પ્રેમ ભાવવાળા બને છે. અને ઠાકોરજી તરફ એ પ્રેમ ભાવ જ તમને દોરી જાય છે. એટલે ત્યાંથી શરણ ભાવ શરૂ થાય છે. હજારોમાંથી કોઈ એક પ્રયત્ન કરે છે અને તેમાંથી કોઈક જ સફળ થાય છે, એવું ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું. હવે હું શરણ ભાવ જેના હૃદયમાં સ્થાપિત થઈ ચૂક્યો છે એના ગુણાનુવાદ કરવા જઈ રહ્યો છું. એ વ્યક્તિ કેવા ગુણ ધારણ કરે છે અને એમાં કેવા ગુણો પ્રગટ થવા લાગે છે એનું હું વર્ણન કરું છું, જેથી કરીને આપને એ ખ્યાલ આવશે કે તમે સાચા શરણ ભાવમાં પહોંચ્યા છો કે નહીં. કારણ કે આ જ એક સોયનું નાખું છે કે જેમાંથી બધા સાધકો પસાર થતા નથી, પાછા પડે છે. હું આપને કહું, દાખલા તરીકે એક શરણ ભાવથી અહંકાર ઘટે છે. કારણ કે મેં કહ્યું કે મનની સીમા જ્યાં પૂરી થાય, તમને કશું સંસારનું સમજી ન શકો, આ પ્રવાહ કેમ વહે છે, તમે એ ન સમજી શકો કે તમે જેને સાચો પ્રેમથી સાચવ્યા છે એ બધા તમને છોડીને કેમ જઈ રહ્યા છે. હું આટલી સ્વસ્થતા જાળવવાની કોશિશ કરું છું અને બીમારીઓ કેમ આવે છે. જીવન મારું બહુ વ્યવસ્થિત જતું હતું, તો મૃત્યુની વળી ક્યાં જરૂર હતી. તો કશું તમે સમજી નહીં શકો અને ત્યારે મન શિથિલ થાય છે અને માટે તે શરણમાં જાય છે. તો શરણ ભાવમાં જતા અહંકારને ચોટ લાગે છે, અહંકાર ઘટે છે, એટલે કે અગ્નિ ઘટે છે, એટલે કે ભૂખ ઘટે છે, એટલે ઊંઘ પણ ઘટે છે. એ વ્યક્તિ બહુ સરળતાથી થોડીક ઊંઘમાં સ્ફૂર્તિમાન થઈને પાછો આવી જાય છે. અહંકાર પીગળે તો જાણે કે હિમાલયનું ગ્લેશિયર પીગળ્યું હોય, નદી બને, પ્રેમાશ્રુ વહે, આંખો ઠાકોરજીની તલાશ કરવા લાગે, બરાબર, અને આર્દ્રતા રહે, એની આંખો ભીની રહે. સાધકને હવે સંસાર તરફ એટલે પાછું વળીને સંસાર જોવો ન ગમે. સંસારમાં જે ચકળવકળ આંખો રહેતી હતી, કારણ કે ભય હતો, એ ચકળવકળ આંખો શાંત થવા લાગે. ઉડતા પંખી એક ડાળથી બીજી ડાળીએ ગીતો ગાતા હતા, એ હવે પાછા પોતાના માળામાં આવીને બેસે, શાંત થાય.
સ્વસ્થ થાય, પલાઠી વાળી શકે, સુખેથી ધ્યાનમાં બેસી શકે, પ્રભુની નામ સ્મરણ કરે, પ્રભુની પ્રતીક્ષા કરે અને એવો સતત એને ભાવ રહે કે હું ઠાકોરજીના ચરણોમાં માથું મૂકીને સૂઈ જઉં. ગુજારે જે શિરે જગતનો નાથ તે સહેજે, ગમ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે. હવે તમે જે આપો, શિરપાવ આપો કે દંડ, એને હું સ્વીકારવા તૈયાર છું. જીવન કે મૃત્યુ, સફળતા કે નિષ્ફળતા, બધું જ હે નાથ હું સ્વીકારવા તૈયાર છું. આ ભાવ સાથે સાધક ઠાકોરજીના ચરણોમાં માથું મૂકે. જે રીતે એક બાળક બહાર બહુ રમીને આવ્યો હોય અને માની ગોદમાં જઈને શાંતિથી સૂઈ જાય. અહંકાર ઓછો થાય એટલે સાધક પોતાના યત્નો છોડી દે, પોતાના તરફના પ્રયત્નોમાં બહુ તાકાત ન હોય. પહેલા યુવાન હતા ત્યારે એવું હતું કે દિવાલો તોડીને રસ્તો કરી નાખું હું, પણ હવે શરણ ભાવ આવતા તમારામાં એક કોમળતા આવે અને સંઘર્ષ કરવાનું મન ન થાય, મન શાંત રહે. કોઈ ઉકસાવે તો તમે ગુસ્સે ન થતા હો, તમે સ્મિત કરો અને છોડી દો અને મન પોતાના પ્રયત્નો છોડી દે. પ્રયત્નો એટલે શું? મનના પ્રયત્નો એટલે શું? તો કે મન સોચ એટલે કે વિચાર કરે. તો સંસારિક વસ્તુઓના તમે વિચારો ઓછા કરો. બીજું, એની વાણી, મનથી વાણી પ્રકટ થાય તો વાણી અટકવા લાગે. જેના હૃદયમાં પ્રભુ પ્રેમ નથી, જેના હૃદયમાં ભય છે સંસારના વિષયોમાં, એ વ્યક્તિ સતત બોલ કરતા હોય છે. જેવી રીતના નાના નાના પક્ષીઓ, ચકલીઓ ખૂબ બોલ કરે, જ્યારે મોટા હંસ જેવા પક્ષીઓ હોય એ બિલકુલ મૌનધારી હોય. તો તમે બહુ બોલ કરતા હતા તો તમે શાંત થશો. જ્યારે પ્રેમરૂપી દીપક હૃદયમાં પ્રગટે ત્યારે ભલભલા બોલતા બંધ થઈ જાય. મુકમ કરોતિ વાચાલમ, મૂંગાને વાચાળ કરે છે એમ નથી, વાચાળને એ મૂંગા કરી દે છે કૃષ્ણ, કારણ કે એમણે તમારા હૃદય ઉપર હાથ ધર્યો છે, પ્રેમ રૂપી દીપક પ્રગટાવ્યો છે. હવે તમે ઓછું બોલશો. વિચારથી શંકા, શંકાથી પર્યાય શોધવા, ઓલ્ટરનેટિવ શોધવા અને પર્યાય શોધીને પોતાનો માર્ગ કરવો, એટલે કે વિકારોમાં જવું. તો આ કોમ્પ્લિકેટેડ ચાલમાં તમે નહીં ફસાવો. જ્યાં અવરોધ આવે છે ત્યાંથી તમે અટકી જશો, થોડા પ્રયત્ન કરશો અને પછીથી કહેશો કે આ માર્ગ મારા માટે નથી. જે પોતાનું ધાર્યું કરીને સફળ થાય છે એ બધા સંસારિક લોકો છે, જેને પોતાના મનની શક્તિઓ વાપરવાની હોય છે. સાધક તો પોતાના મનની બધી જ શક્તિઓને ભાવમાં કન્વર્ટ કરે છે, ભાવમાં ફેરવે છે અને એ ભાવ થકી એ ઠાકોરજીના તરફ વહેવા માંગે છે. એટલે શંકા છૂટી જવી જોઈએ, પર્યાય શોધવાના ભાવ છૂટવા જોઈએ. દાખલા તરીકે જમવામાં રોટલો ને શાક જ છે તો જે છે પછી અથાણા લાવો ને પાપડ મૂકો ને એવું કંઈ જરૂર નથી, બસ શાંતિ. તો આ રીતનું જેનું મન થઈ જાય છે એનું મનની પ્રવૃત્તિ ઘટી છે એમ કહેવાય. શરણ ભાવ continues. 601.2. Kindly follow the next video. ડૉક્ટર અક્રુવાલા, DRAKRUWALA.com આ વેબસાઇટ ઉપર ઈદંત્ર ગ્રંથ વિશે માહિતી આપ મેળવી શકો છો.